જય માતાજી, જય ખોડિયારમાં। તો સ્વાગત છે તમારું આપણે આજના વ્લોગમાં, કમલેશ વ્લોગમાં। અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે, અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે હું ઉઠી ગયો છે, અત્યારે તો આપણે નાસ્તો કરી લઈએ, અને મમ્મીને ધોવાના છે કપડાં, ભાઈ કરે છે એનું કામ, પપ્પા છે દુકાને, મારે જવાનું છે આગળ દુકાને। અને તો ચાલો અત્યારે નાસ્તો કરી લઉં। અત્યારે સમય થઈ ગયો છે 9:45 જેવું થઈ ગયું છે। તો અત્યારે હું નાસ્તો કરવા બેસી ગયો છે, અને અત્યારે તમે જોઈ શકો છો ગરમ ગરમ રોટલી છે, ગોળ ઘી છે, કોઈ ચાલુ છે, ખીચડી છે। તો અત્યારે હું નાસ્તો કરવા બેસી ગયો છે, અને નાસ્તો કરી અને પછી જઈએ આગળ દુકાને। હું દુકાને આવી ગયો છે, અને પપ્પા જાય છે ચા પીવા, અને અત્યારે સોહમ દુકાને આવી ગયો છે, કેમકે આજે એને દુકાને નથી જવાનું, થોડુંક કામ છે એટલે ઘેરે। તો અત્યારે અમે દુકાને બેઠા છે, અને અત્યારે પપ્પા દુકાને આવી ગયા છે, અને મારે જવું છે મંદિર બાજુ। તો કૂતરાના રોટલા પણ આવી ગયા છે, તો કૂતરાના રોટલા નાખીએ અત્યારે। તો અત્યારે હું મંદિરે આવી ગયો છે, તો અત્યારે આપણે માતાજીના દર્શન કરી આવીએ। તો અત્યારે તમે બધા મિત્રોએ દર્શન કરી લીધા છે, અને મેં પણ દર્શન કરી લીધા છે। તો ચાલો અત્યારે થોડોક બહારનો નજારો બતાડી દઉં, અને ત્યારબાદ આપણે કૂતરાને રોટલા નાખવા જવાનું છે, તો જાશું। અત્યારે આપણે સાસઠી જઈએ અને રોટલા નાખી આવીએ, પછી એક ચોખાની ડોલ પણ લેવાની છે, તો તે બતાવીએ। ચાલો અત્યારે સાસઠી આવીએ। અત્યારે હું 66 કેવી આવી ગયો છે, અને આપણો ડોગ પણ આવી ગયો છે, તો તેને રોટલા નાખી દઈએ। અત્યારે આપણે કૂતરાને રોટલા નાખી દીધા છે, અને શીકલાવને સણ પણ નાખી દીધી છે। તો આપણે ડોલ લેવાની હતી તે લઈ લીધી છે, તો હવે આપણે નીકળીએ મંદિરે। તો 66 કેવીથી મંદિરે આવી ગયું છું, અને અત્યારે જે ફૂલઝાડ હતા તે પાણીના હિસાબે પાણીમાં વહી ગયા હતા, તો તે અટાણમાં ખાલી એમને ઊભા છે, તો તેને ઉપાડી નાખું। તો આ બધા એ ઝાડવા જે પાણીને લીધે બળી ગયા હતા, તો તે અત્યારે ઉપાડી નાખ્યા છે, એટલામાં હતા। અને એક બે ઝાડવા વહી પણ ગયા છે, એક આ ઝાડવું, એક વાં છે, એક અહીંયા છે, તો એવા 3-4 ઝાડવા વહી ગયા છે પાણીને લીધે। તો તેમાં પણ હમણાં રોપડા વાવી દેશું। અત્યારે આપણે માતાજીનું મંદિર છે તેના આગળના ગ્રાઉન્ડમાં આજે થોડો હવે સંપલમાં ગારો છોટે છે, આપણે અંદર આવ્યા છે, તો અત્યારનો તમે નજારો જો।
આ રીતનો છે કંઈક નજારો મંદિરે. તો હવે 1-2 દિવસ શનિ રવિ આવે ત્યારે પાછા મિત્રોને લેતા આવશું. આ નીચે સીટું છે તેને ઉપર મૂકી દઈશું. દવા છાંટવાની છે, દવા છાંટી દઈશું. ઝાડવા વાવવાના છે તો તે પણ વાવી દઈશું. એવું બધું કામ કરશું. તો અત્યારે તો કંઈ કામ નથી, તો અત્યારે જઈએ ઘરે. તો અત્યારે હું દુકાને આવી ગયો છે અને વાગ્યા છે જમવા. તો બસ અત્યારે તો હું એકલો બેઠો છું. દુકાનેથી ઘરે આવી ગયો છે અને અત્યારે જમી લઉં. તો અત્યારે હું જમવા બેસી ગયો છે. તમે જોઈ શકો છો, રોટલી, સેવ ટમેટાનું શાક, છાશ, ગોપાળિયું, મૂવી ચાલુ છે. તો અત્યારે હું જમી લઉં. અત્યારે મેં જમી લીધું છે અને અત્યારે જવાનું છે અમારે ખેડમાં, અમારા ખેતર. તો આજે ત્યાં પાણી ઉતરી ગયું છે એટલા માટે અમારે દવા છાંટવા જવાનું છે. ફળ ઉગી ગયું છે તો નેજની દવા છાંટવા જવાનું છે. હું છે અને બીજા 2 મારા કાકા મોટા પપ્પાના છોકરા છે, તો એ બંને પણ આવી છે. તો અમે ત્રણેય અત્યારે જઈએ ખેડમાં દવા છાંટવા. પંપ લઈ લીધો છે ને ગાડી લઈને જવાનું છે. તો ચાલો અત્યારે અમે નીકળીએ હવે દવા છાંટવા. તો અત્યારે અમે ત્રણેય દવા છાંટવા નીકળી ગયા છે. તો હજી તો અમારું ખેતર હજી આમ છે દૂર. તો અત્યારે અમે આપણે અડધા અત્યારે પૂગી ગયા અને આ બીજું મુક્તિધામ છે. અત્યારે તમે જોઈ શકો છો આપણા ગામનું. ત્યારે આપણે પાણીના લીધે નથી બતાડી શક્યા. મિત્રો અત્યારે થાય છે મોડું એટલા માટે હવે અમે નીકળીએ ફટાફટ, કેમ કે હજી ખેતર પૂગવાનું. તો નદીમાં હજી અત્યારે પણ પાણી જાય છે. પાણી આવી ગયું છે તો હવે સંપલ પહેરીને નહીં હાલે તો સંપલ કાઢી નાખીએ અત્યારે. મિત્રો આપણા ઘેડમાં ખેતર જતા 2 નદી આડી આવે છે. તમે જોઈ શકો છો, આ બીજી નદી છે. અમારે જે બધા ખેતરોનો આ બાજુનો ઇલાકો છે તે બધા ખેતરોને જવાનો અહીંથી જ રસ્તો છે. તો ત્યાં અત્યારે નદીનો પારો તૂટી ગયો હતો એટલા માટે તમે જોઈ શકો છો અત્યારે પારાના દ્રશ્યો. આ નદીનો અહીંયા પારો હતો, અહીંથી તૂટી ગયો છે પારો. આ બાજુ જાય છે તે કેળો છે અને આ બધું ખેતર છે. તો આ ધોઈ નાખ્યું છે, એનાથી પારો તૂટી ગયો એટલે. તો હવે આ ભાઈના ખેતરમાં થઈને જવું પડે છે અત્યારે. તો અત્યારે અમે ખેતર પૂગી ગયા છે. તો આ એટલું આપણું ખેતર છે. આ બાજુથી લીલકાઈ તે ખેતર ખળવાળું નીકળું. તો પાણી તો જાજુ સેટું નથી ભરવા જવું પડે એમ, કેમ કે પાણી તો અહીં પાછળ જ છે. તો અહીંથી પંપ કરીને હવે દવા છાંટવાનું કરતી અમે. તો અત્યારે મેં અને મારા કાકાએ અમે 2 દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ. તો એ અત્યારે ચાલુ કરી દીધો છે અને હું પણ ખેતરમાં આવી ગયો છે. તો હું પણ અત્યારે દવા છાંટવાનું કરી દઉં ચાલુ. મિત્રો અત્યારે એક સેલો પંપ અત્યારે રહ્યો છે હવે અમારે, અને અમારે દવા વધી છે. કોઈ જિંદગીથી કંટાળી ગયું હોય તો કીજો કોમેન્ટમાં, તો દવા મોકલી દઈને પી લીજો ઢાંકણું એકાદું. 150 ml અમારે પંપમાં ભરવાની હોય. તો કોઈ કંટાળી ગયું હોય તો કીજો મને. તમે 100 ml પીવો ને તો હાલ છે, અમારા ભાઈનું કહેવું એમ છે. તો બસ હવે સેલો પંપ છે એટલે ત્યારબાદ હવે છાંટીને પછી નીકળીએ ઘરે.
તો મિત્રો આ તમે જોયું તે અત્યારે આ ઘેરનો નજારો છે. તો મારો પંપ ભરાઈ ગયો છે, તો હવે ફટાફટ દવા છાંટીને ફટાફટ ઘેરે નીકળીએ. અત્યારે અમારે દવા છટાઈ ગઈ છે અને અમે અત્યારે નીકળી ગયા છે હવે ઘર તરફ. સંપલ હાથમાં લઈ લીધા છે કેમ કે અહીંયા ગારો છે. અને એક અત્યારે બીજો આપણા કાકા મોટા બાપાનો છોકરો એક છે, એ પણ અત્યારે એના ખેતરે આવ્યો હતો. તો અમે ચારે છે અત્યારે રાજુનો મોટા બાપાનો છોકરો. તો અમે અત્યારે ચારે નીકળી ગયા છે ઘેરે. તો હું બેસી ગયો છું રાજુના ભાઈની ગાડીમાં અને આપણા રમેશ અને વિજયભાઈ છે તે બે મારી ગાડી લઈને નીકળી ગયા. તો ચાલો હવે ઘેરે જઈએ. ઘેરે પૂગી જશે અને આ કાકાનો પંપ છે તો તેને ઘરે મૂકી દઈએ, પછી નાહી નાખીએ. અત્યારે હું નાહી લીધો છે અને અત્યારે જવાનું છે હવે દુકાને. તો હું અત્યારે દુકાને આવી ગયા છે અને દુકાનેથી અત્યારે મહાદેવની આરતીનો સમય થઈ ગયો છે. તો અત્યારે હું નવગણ અને શિવમ બાપુ અમે ત્રણે બેઠા છે અત્યારે હોટલીએ. અત્યારે હું આરતી કરી અને દુકાને જતો હતો. દુકાને પપ્પા કીધું તું જમી લે. તો અત્યારે હું ઘરે આવી ગયો છે જમવા. તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે 8. તો અત્યારે હું બેસી ગયો છે જમવા. તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી, સેવ ટમેટાનું શાક, સાઈસ, માંડવી વાગ બનાવ્યો છે, મૂવી ચાલુ છે. તો ચાલો અત્યારે હવે હું જમી લઉં. અને તો અત્યારે મેં જમી લીધું છે અને મારે અત્યારે જવાનું છે દુકાને કેમ કે પપ્પાને આવવું છે જમવા. તો અત્યારે હું દુકાને જાઉં. તો હવે આપણે વ્લોગને આજે એન્ડ કરી દઈએ કેમ કે આજે બહુ મોટો થઈ ગયો છે. તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય છે અને પસંદ આવ્યું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. તો ત્યાર સુધી બધાને જય માતાજી.